भागवतम स्कंद तृतीय अध्याय षष्ठ विश्वरूप सर्जन श्लोक संख्या 5 शब्दार्थ अनुवाद भावार्थ श्री श्रीमदेसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा परेण विश्वता स्वस्मिन् मात्रया विश्वसृक्कणः चुक्षुभान्योन्यमासाद्य यस्मिन् लोकाश्चराचरः। शब्दार्थ परेण भगवान वडे विश्वता आम प्रवेश करी स्वस्मिन पोतानी जात वडे मात्रया पूर्ण अंशथी विश्वसृक विश्व સર્જનના તત્વો ગણઃ બધા છુક્ષોભા રૂપાંતર કર્યું અન્યોન્યમ પરસ્પર આસાધ્ય મેળવીને યસ્મિન જેમાં લોકાહ લોકો ચર અચરાહ સ્થાવર જંગમ। અનુવાદ ભગવાને પોતાના પૂર્ણ અંશથી વિશ્વ સર્જનના તત્વોમાં પ્રવેશી વિરાટ રૂપમાં તેમનું રૂપાંતર કર્યું, જેમાં સમગ્ર નક્ષત્રમાળાઓ અને સર્વશેષ સ્થાવર જંગમ સર્જનનો સમાવેશ થાય છે। બાબત વિશ્વ સર્જનના બધા તત્વો પદાર્થ છે અને જ્યાં સુધી ભગવાનનો દિવ્ય અંશ તેમાં પ્રવેશે નહીં ત્યાં સુધી તેમનામાં કદ વધારવાની શક્તિ ના આવે। આનો અર્થ એ કે દિવ્ય સ્પર્શ ન થાય ત્યાં સુધી પદાર્થ ન વધે કે ન ઘટે। પદાર્થ આત્માનું ઉત્પાદન છે અને આત્માના સ્પર્શથી જ વધે છે। અલ્પ બુદ્ધિશાળી વ્યક્તિઓ ખોટી રીતે ગણતરી કરે છે તે મુજબ સમગ્ર વિશ્વના પ્રકટ રૂપે વિરાટ રૂપ આપમેળે ધારણ નથી કર્યું। જળ પદાર્થમાં આત્મા હોય ત્યાં સુધી તે આવશ્યકતા અનુસાર વધી શકે, પણ આત્મા વિના જળ પદાર્થની વૃદ્ધિ અટકી જાય। ઉદાહરણ તરીકે જીવના પાર્થિવ શરીરમાં ચૈતન્યયુક્ત આત્મા હોય ત્યાં સુધી શરીરમાં વૃદ્ધિ થઈને તે યોગ્ય કદનું બને, પણ મૃત પાર્થિવ શરીર જેમાં ચેતન તત્વ નથી હોતું તેની વૃદ્ધિ અટકી જાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ચેતનયુક્ત આત્માને મહત્વ આપવામાં આવ્યું છે, શરીરને નહીં। આપણે આપણા નાના દેહમાં અનુભવ કરીએ છીએ તે જ રીતે સમગ્ર વિશ્વ દેહ પણ વૃદ્ધિ પામે છે, છતાં મનુષ્ય એમ વિચારવાની મૂર્ખતા ન કરવી જોઈએ કે અસીમ આત્માનો વ્યક્તિમાં રહેલો અંશ જ વિશ્વરૂપમાં વિરાટ પ્રગટીકરણનું કારણ છે। વિશ્વરૂપ વિરાટ રૂપ એટલા માટે કહેવાય છે કે તેમાં પરમેશ્વર પોતાના પૂર્ણાવતારમાં છે। ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં વંદ્યં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતં તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે। હરે કૃષ્ણ। ઘણા વખત પછી યાત્રાઓ અને બીજી બધી સેવાને કારણે ઘણા વખત પછી અહીં આવ્યો એવું લાગે। એની રોજ જો કે ભક્તોના સંગમાં રહીને મંગળા આરતી અને કથાનું ચાલતું જ હતું, શ્રવણ કીર્તન, અને ચાલતું રહેવું જોઈએ, કારણ કે શ્રીમદ ભાગવતમની કથા એ ભગવાને વિશેષ આપણા માટે કહી છે। આપણા માટે એનું બ્રહ્માજી દ્વારા એનો વિસ્તાર કરાયો, વ્યાસદેવ દ્વારા એમનો વિસ્તાર કરાયો કે જેથી આપણે એક એક પોઈન્ટ સમજી શકીએ। ભાગવતની કથા સમજવી અઘરી છે,
પણ જ્યારે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી રત્કર્ણ રસાયણ કથા, જ્યારે ભક્તોના સંગમાં આપણા કાનમાં પ્રવેશે છે ત્યારે અઘરો વિષય સરળ બની જાય છે અને આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી બચવા માટે તૈયાર થઈ જઈએ છીએ, કારણ કે રસાયણ છે. અહીંયા આપણે જોઈએ છીએ કે વિશ્વરૂપ ભગવાનનું પ્રગટ થાય છે. તે વિશ્વરૂપ શું છે સમજવું અઘરું છે, પણ શ્રીલ પ્રભુપાદ બહુ સરસ રીતે સમજાવે છે કે જેમ આપણે બધા જ જોઈએ છે કે આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી શરીરનો વિકાસ થશે. નાનો બાળક, આપણે એમાં આશ્ચર્યચકિત નથી થતા. આપણે પોતે દેહિનોસ્મિન યથા દે કૌમારમ યૌવનમ જરા, બાલ્યાવસ્થાથી યુવાન અવસ્થાથી વૃદ્ધાવસ્થામાં પ્રવેશીએ આપણે જોઈએ છે તો આશ્ચર્યચકિત નથી થતા. ઓ આ કેવી રીતે થયું એમ નથી કહેતા, ખબર છે કે અંદર આત્મા છે. તો આ સેમ રીતે અહીંયા સમજાવ્યું છે કે જ્યાં સુધી ભગવાનનો દિવ્ય અંશ આ વિરાટ રૂપમાં વિશ્વ સર્જનના બધા પદાર્થમાં પ્રવેશે નહીં ત્યાં સુધી તેમનામાં કદ વધારવાની શક્તિ ના આવે. આ એક સરળ વસ્તુ છે, આમાં કંઈ બહુ મોટું કોમ્પ્લિકેશન નથી કે કઈ રીતે જાય. અને બીજું એ કે આટલી વસ્તુ સમજવાથી, આપણે આ બધી વસ્તુઓ સમજવાથી આપણે આધ્યાત્મિક જગતમાં જવા માટે લાયક બનીએ છીએ. જન્મે કર્મે ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ્વર્જુન. ગોકુલચંદ્ર પ્રભુ એક પ્રવચનમાં મને થોડા દિવસ પહેલા સુરત આવ્યા હતા તો એમણે કહેતા હતા કે વ્યક્તિએ આધ્યાત્મિક જગતમાં જવું હોય તો બહુ સારા બનવું પડે અને એની જે યોગ્યતા છે, આપણે તો આધ્યાત્મિક જગતમાં પ્રવેશવાને લાયક જ નથી. જો એ યોગ્યતા જોઈએ તો એ કહેતા હતા કે વ્યક્તિ 100 જન્મો સુધી જૂઠું નહીં બોલે. 100 જન્મો સુધી, હા, 1-2 જન્મો નહીં, એક જીવન નહીં, 100 જન્મો સુધી. આપણે તો ટેવ જ પડી ગઈ જૂઠું બોલવાની. એટલે એકચ્યુઅલી ભક્તોએ પણ બહુ સાવચેત રહેવું છે, જૂઠું નહીં બોલવું છે. વગર કારણ જૂઠું બોલે. આપણે ભક્તો એવા હોવું જોઈએ કે જૂઠું બોલવામાં પકડાઈ જવા જોઈએ, એટલે જૂઠું બોલી જ નહીં શકવા જોઈએ, નહીં તો ટેવ પડી જાય. નાની વસ્તુમાં જૂઠું, નાની વસ્તુમાં જૂઠું, પછી ટેવ પડી જાય, એ સારું નથી. આપણે એમ કે આપણે પકડાઈ જઈશું, પણ ગોકુલચંદ્ર કહે કે 100 જન્મો સુધી જૂઠું નહીં બોલે તો 100 જન્મો સુધી કોઈએ બીજાને, આ પુરાણમાંથી બધી વાતો કરે છે, શિવ પુરાણ કે એમણે રેફરન્સ આપ્યો હતો, 4-5 પુરાણમાં ક્યાંક છે. 100 જન્મો સુધી જે કોઈકને ઈજા નહીં પહોંચાડે, દુઃખ નહીં પહોંચાડે, તે લોકો સ્વર્ગમાં જવા માટે લાયક છે. 100 જન્મો સુધી જેણે પોતાના વડીલોનું સન્માન કર્યું છે, એમને દુઃખ નથી પહોંચાડ્યું, તે લોકો સ્વર્ગમાં જવાને લાયક છે. એટલે સ્વર્ગમાં એટલા સારા વ્યક્તિ હોય આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. આપણે અહીંયા જોઈએ છે કોઈ પર આપણો વિશ્વાસ નથી, આજુબાજુવાળા કોઈની પર વિશ્વાસ નથી આપણને. આ ખોટું હશે, આ ખોટું, આપણને આપણી જાત છે કોઈના પર વિશ્વાસ નહીં, આપણે પણ ઠેકાણા નથી આપણા વિચારો. તો આ બધી વાતો તો સમજવાની વાત જ નથી આવતી એમાં, કે વિશ્વરૂપ ઓટોમેટિક થઈ ગયું છે. અને અહીંયા સમજાય છે કે ભાઈ વિશ્વરૂપ જેમ એક શરીરમાં આત્મા છે તો એનો વિકાસ થાય છે, તેવી રીતે વિશ્વરૂપનો વિકાસ થાય છે. આપણે આટલા બાળક હતા નાના, અને અત્યારે આટલા બધા. એવી રીતે ભગવાન પરમ પુરુષ છે. એટલે ભગવાન સામાન્ય નથી, એટલે એક એક કણમાં પ્રવેશે છે ત્યારે આ વિશ્વનો વિકાસ થાય છે. ભગવાને સર્જનના મુખ્ય ઘટકો ભગવાને આપ્યા,
પણ એ ઘટકો એટલે મહત્તત્વ આપ્યું, પણ મહત્તત્વ સુપ્ત અવસ્થામાં હતું. એમાં આમાં લખે છે ને કે શરૂઆતમાં જ કહી છે કે મહત્તત્વ જેવી પોતાની શક્તિનું સંધાન ન થવાથી સર્જન કાર્યની પ્રગતિ સ્થગિત થઈ ગઈ હતી. એટલે સ્થગિત થઈ ગયું હતું. ત્યારે ભગવાન પ્રવેશે છે. ભગવાને જ મહત્તત્વનું સર્જન કર્યું, ભગવાને જ એને ક્ષોભ કર્યું, એટલે આ જગત સર્જન થયું. એમાં ગ્રહો પછી ભગવાન પ્રવેશે છે, એટલે બધાને ગતિ થાય છે, એક એક પદાર્થમાં પ્રવેશે છે. તો આ જ્ઞાન આપણે સામાન્ય રીતે લઈએ છીએ ભાગવતમ ક્લાસમાં. તો એનો શું ફાયદો થાય તે હું સમજાવવા માંગુ છું. આવા જ્ઞાન આ લાગે કે આ શું છે, પણ એનો કેટલો ફાયદો થાય કે આપણે જોઈએ કે સ્વર્ગમાં જવાની યોગ્યતા, ને સ્વર્ગના લોકો એટલા સારા હોય, જ્યારે આપણે જોઈએ તો આપણો તો કોઈ ચાન્સ નથી, કરોડો જન્મો સુધી આપણો ચાન્સ નથી, કારણ કે આપણે કેટલા બધા પાપ કર્મો કરતા રહીએ છીએ. એટલે ખાલી કોઈ ગરીબોને જમાડી લીધા, અનાથ આશ્રમ બાંધી દીધું કે એવું કંઈ કરવાથી કાંઈ સ્વર્ગમાં નથી જવાતું. દાન આપી દીધું, સ્વર્ગમાં નથી જવાતું. સ્વર્ગમાં યોગ્યતા જોઈએ. એટલે જ ને મોટા ભાગના લોકો કળિયુગમાં નરકમાં જાય છે, કોઈની આવી યોગ્યતા નથી. પણ સ્વર્ગમાં જવાની આટલી યોગ્યતા છે, તો વિચારો ગોકુલચંદ્ર વગેરે કે વૈકુંઠમાં શું હશે. આ સ્વર્ગના લોકો પણ વૈકુંઠમાં નહીં જઈ શકે, એમની યોગ્યતા નથી. વૈકુંઠમાં જવા માટે આટલી યોગ્યતા પૂરતી નથી કે 100 જન્મ સુધી જૂઠું નહીં બોલો, 100 જન્મ સુધી કોઈને ઈજા નહીં પહોંચાડો. તો વૈકુંઠમાં શું હાલ, કેવા લોકો હશે વિચાર તો ખરા. કૃત પુણ્ય પુંજા, કેવા લોકો હશે કે જે ભગવાન સાથે રમત રમી રહ્યા છે, ભગવાનના ખભે ચડી રહ્યા છે. કેટલું પુણ્ય હશે. આપણો ક્લાસ છે, આપણે તો આ જ જન્મમાં જ જૂઠું બોલવાનું, જેટલું બને એટલું જૂઠું બોલો. મારા મંગળા અધિકારી હા કરી, ત્યાં જ જૂઠું બોલીએ આપણે, નહીં કરીએ તો પણ. અથવા રીડિંગ રિપોર્ટ ખોટો આપતા હોય તે પણ જૂઠું કહેવાય. અને રીડિંગ રિપોર્ટ લખી દીધો હોય, નો ડાઉટ એ જૂઠું જુદી રીતનું છે એ કંઈ, પણ એનો અર્થ એવો નથી કે જૂઠું બોલવાનું. એટલે આપણે સાવચેત રહેવું છે. તો અને કહેતા હતા કે સ્વર્ગના લોકો એટલા સરસ, એમ આપણને ગમે. જો કોઈ સારો માણસ હોય ને તેની સાથે વાત કરવાનું ગમે, જૂઠું નહીં બોલતો હોય અને કોઈકને એકદમ સરસ રીતે વાત કરતો આપણને ગમે કે આ સારો માણસ છે. કોઈ એકદમ હંમેશા ગુસ્સામાં અને બરડા પાડતો હોય તો આપણે એમ થાય આનાથી દૂર રહો. જેમ ઘણીવાર મારાથી લોકો દૂર રહે, ખીજવાતો હું એટલે ડરતા હોય. તો એટલા સરસ લાગે ત્યાંના સ્વર્ગના લોકો. પણ વૈકુંઠના લોકોની તો શું વાત કરીએ. આપણે ત્યાં જવાનું છે તો આપણામાં કેવા ગુણ હોવા જોઈએ તો વિચારો. ચેન્ડ હરે કૃષ્ણ એન્ડ બી હેપી, એ તો પ્રભુપાદ કહે છે, કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે પ્રભુપાદ જેવા શુદ્ધ ભક્તોના સંઘમાં આપણે આવીએ છીએ, એટલા માટે આપણી યોગ્યતા બની રહી છે. એટલે આપણે આ પ્રભુપાદના સંઘમાં છીએ, રોજ પ્રભુપાદના સંઘમાં રહીને આપણે ભાગવતમની કથા કરીએ છીએ. એટલે આપણે ભાવાર્થ વાંચીએ છીએ, અનુવાદ વાંચીએ છીએ. પ્રભુપાદે અનુવાદને પણ એનો ભાવ મૂક્યો છે અનુવાદમાં, વર્ડ ટુ વર્ડ. ઘણા અનુવાદ તમે જોજો કે શબ્દ શબ્દ એવું નથી કે આ શબ્દ પ્રમાણે જ, પણ એ શ્લોકનો શું અર્થ છે એ પ્રસ્તુત કરે છે. એટલે આપણે શીલ પ્રભુપાદની કૃપાને કારણે આપણે વૈકુંઠમાં જવાને લાયક બની શકીશું, શીલ પ્રભુપાદની કૃપાને કારણે. હમણાં હું નંદગ્રામ હતો, મિટિંગો હતી. તો મિટિંગો પછી જ્યારે ગુરુમાનને મળીએ, ગુરુમાનની સાથે બેસીને જ્યારે મિટિંગ કરીએ તો એવું લાગે કોઈ સમસ્યા જ નથી. બધી સમસ્યા
સોલ્વ થઈ જશે, બધું કંઈ જ નથી સમસ્યા એવું લાગે, હે ને? હવે બધું, હવે કંઈ નથી સમસ્યા જ્યાં સુધી ગુરુ મહારાજ છે. એવી રીતે પ્રભુપાદ શુદ્ધ કીર્તિ પ્રભુ કહેતા હતા કે જ્યારે બધા સેન્ટરોમાં, બધા મંદિરોમાં સમસ્યા હોય તો જે મંદિરના પ્રેસિડેન્ટ હોય અથવા ઓથોરિટી હોય તે પ્રભુપાદને મળવા માટે જ્યારે પ્રભુપાદ નજીકના કોઈ સિટીમાં આવે, કન્ટ્રીમાં આવે, તે લોકો 2-4 કલાક ઉડીને વિમાનમાં જઈને એમને મળે પ્રભુપાદને. જ્યારે પ્રભુપાદ પાસે બેસે તો પ્રભુપાદ પૂછે, એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ? ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? બધું બરાબર છે? એટલે ભક્તો કહે, ઓ યસ યસ પ્રભુપાદ. બધા પ્રોબ્લેમ ભૂલાઈ જાય. પ્રભુપાદને એટલો પ્રભાવ. એકવાર શુદ્ધ કીર્તિ પ્રભુ કહેતા કે બહુ બધી સમસ્યાથી મન વિચલિત હતું અને પ્રભુપાદને પ્રણામ કર્યા. તો પ્રણામ કર્યા પછી ઊભા થયા તો પ્રભુપાદ ઊભા રહ્યા અને પછી પૂછ્યું કે હા, શું બધું ઓકે છે? બધું બરાબર છે? તો યસ યસ પ્રભુપાદ, ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે. પણ મનમાં કેટલું બધું ચાલતું હોય. હા, યસ યસ એવરીબડી ઓકે. ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. કેટલું સરળ છે. પ્રભુપાદ જેવા ભક્તોના સંગમાં, શુદ્ધ ભક્તોના સંગમાં, ગુરુ મહારાજ જેવા ભક્તોના સંગમાં, ઇવન બીજા બધા સિનિયર ભક્તો, ગોકુલચંદ્ર, સવ્યસાચી પ્રભુ, મહાપ્રભુદાસ, તો કેવું લાગે? યસ, એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ, કોઈ મોટી સમસ્યા નથી. આવું થવું જોઈએ. અને એ ભાગવતમ વાંચવાથી થાય. એટલે માટે આપણે આ ભક્તોના સંઘમાં જેટલા ભક્તોનું મહત્વ સમજવું જોઈએ, એટલા માટે આપણે આશ્વસ્ત છીએ કે ભલે આપણામાં દુર્ગુણો છે, પણ આપણે ભગવત ધામ જવા માટે આ ભક્તોની કૃપાથી, ભક્તોના ચરણ રજથી, ભક્તોના સંગથી, ભક્તોની સેવા કરવાથી, ભાગવતમનું શ્રવણ કરવાથી, ભક્તોના સંગમાં આપણે 100% ચાન્સ છે, 100%. બાકી સિસ્ટમેટિક જોવા જઈએ તો સ્વર્ગમાં જવું, પછી ઉન્નત કરવી, એ તો કળિયુગના બદ્ધ જીવોમાં છે જ નહીં. આપણે એવું કોઈ ચાન્સ જ નથી આપણો. પણ શીલ પ્રભુપાદની કૃપાથી આપણે યેન કેન પ્રકારે આમાં જોડાઈ ગયા. જેમ આ મૈત્રેય ઋષિ બતાવે છે આખી કથા, તો મૈત્રેય ઋષિ પણ કોઈ મહાન સુકૃતિને કારણે કૃષ્ણને મળે છે, ભગવાન કૃષ્ણને અંતિમ સમયે, અને આ જ્ઞાન પ્રાપ્ત કરે છે મૈત્રેય ઋષિને. એ શુદ્ધ ભક્ત નહોતા. તેવી જ રીતે આપણે બધા શુદ્ધ ભક્ત નથી, પણ કોઈ પણ મહાન પુણ્યના પ્રતાપે, મહાન સુકૃતિના પ્રતાપે આપણને ભક્તિ લતા બીજ મળ્યું છે. એટલે આપણે એ સમજવું જોઈએ, આપણી સ્થિતિ સમજવી જોઈએ કે દીક્ષા લીધી તો દીક્ષા મળી છે આપણને, વૈકુંઠમાં ગોલોકમાં જવા પ્રવેશ માટેની આ દીક્ષા મળી છે. એવું નથી ચલો બધાને મળે છે, હું પણ ઇસ્કોનમાં જોડાયો છું, મને પણ મળવી જોઈએ, એ રીતે નહીં. આપણે એ રીતે નહીં લેવી જોઈએ. આપણે એ જોઈએ છે કે કેવી રીતે વિશ્વ વધે છે, કેવી રીતે આપણું શરીર વધે છે, આશ્ચર્યકારક ઘટનાઓ થઈ રહી છે, તો એમાં આપણે વિશ્વાસ કરવો જોઈએ. અને વિશ્વાસ એટલે આંધળો વિશ્વાસ નહીં, ઓકે તમે કહ્યું એટલે અમે માની લીધું, નહીં. આપણે જોઈએ છે રોજ કે જેમ પ્રભુપાદ એટલે સમજાય છે ને કે જ્યાં સુધી ભગવાનનો દિવ્ય અંશ વિશ્વ સર્જનમાં પ્રવેશે નહીં ત્યાં સુધી તેમનામાં કદ વધવાની શક્તિ ના આવે. અને સાથે સાથે પ્રભુપાદ કહે છે કે આ શરીર બુદ્ધિશાળી, જો પ્રભુપાદ કે અલ્પ બુદ્ધિશાળી વ્યક્તિઓ ખોટી રીતે ગણતરી કરે છે તે મુજબ વિશ્વના પ્રકટ રૂપે વિરાટ રૂપ આપમેળે ધારણ નથી કર્યું. વિરાટ રૂપ ઓટોમેટિક નથી થઈ ગયું કે ધડાકો થયો અને સર્જન થઈ ગયું. હા, આત્મા વિના જળ પદાર્થની વૃત્તિ અટકી જાય છે. જેમ આપણે જોઈએ છે પ્રભુપાદ ઉદાહરણ આપે કે જીવના પાર્થિવ શરીરમાં ચૈતન્ય યુક્ત આત્મા હોય ત્યાં સુધી શરીરમાં વૃદ્ધિ થઈ તે યોગ્ય કદનું બને, પણ મૃત પાર્થિવ શરીર વધતું નથી. આપણે જોઈએ છે મરી ગયા એટલે પતી ગયું. હવે એક કણ જેટલું પણ વધશે નહીં અને હલશે પણ નહીં.
આપણું શરીર હલે છે કારણ કે એમાં આત્મા છે. એક સાધારણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો આ ઉપદેશ છે, દેહિનોસ્મિન યથા દેહ. એને કારણે કૌમાર યૌવન જરાવસ્થામાં આપણે જઈએ છીએ. તો આ જ્ઞાન સરળ લાગે છે ને ગુરુની કૃપાથી. એટલે જ્યારે આપણને દીક્ષા મળે છે કે દીક્ષા મેળવવાનું કારણ જ આ છે કે અમી તો કંગાલ કૃષ્ણ કૃષ્ણ બોલી ધાય તો પાછે પાછે. આપણે કંગાળ છીએ, આપણી પાસે શું છે? કંઈ જ નથી. માયાનો થોડું જો અસર થઈ જશે, કળિયુગનો કલિરાજાનો પ્રભાવ છે, એવો પ્રભાવ છે કે આપણને કે બધું બરાબર ચાલી રહ્યું છે. ભક્તોનો સંઘની કાંઈ જરૂર નથી. એકલા ઘરે બેસીને સેવા પૂજા કર્યા કરો, માળા કર્યા કરો. ભક્તોના સંઘમાં જે તો વધારે પ્રોબ્લેમ થાય ને. આ કલિરાજાનો પ્રભાવ. એટલે દીક્ષા લીધી પછી પણ જો આવો વિચાર આવે કે અહીંયા બધે જ પ્રોબ્લેમ છે, તો આપણે છોડો ને બધી, છોડી દો આ બધું. એ કલિરાજાનો પ્રભાવ છે. અને આપણે આ મહાનતા ગુમાવી શકીએ છીએ માયાના પ્રભાવથી. કળિયુગમાં ગુમાવી શકીએ છીએ. અને આપણે પણ ઠીક છે, થાય તો કરો, નહીં તો નહીં કરો. તો આપણે ભૂલતા ને જે દિવસે આપણે દીક્ષા લીધી અથવા દીક્ષા લેવાની લાઈનમાં હતા ત્યારે આપણે કેટલા ઉત્સાહિત હતા કે યસ કરીશે વચનમ તવ, 16 માળા કરીશ ધ્યાનપૂર્વક, 4 નિયમોનું પાલન કરીશ, ભક્તોની સાક્ષીમાં, ગુરુની સાક્ષીમાં, અગ્નિની સાક્ષીમાં યજ્ઞ કરીએ છીએ. પણ તો એ કેમ આવું કેમ થાય છે? પ્રભુપાદે આપણે આટલી સરસ સિસ્ટમ આપી જેનાથી આપણે એકદમ ખાલી આ જ લાયકાતથી આપણે ભગવત ધામમાં જઈ શકીએ એવી ફેસિલિટી થઈ ગઈ. બાકી કરો વૈદિક યજ્ઞો, વૈદિક વિધિ પ્રમાણે તમે જાઓ તો ક્યાં પહોંચીએ આપણે સ્વર્ગમાં? કેવી રીતે પહોંચીએ? જે એક લાયકાત છે ને કે સ્વર્ગમાં જઈને સોમરસનું પાન કરશે, તો અહીંયા દારૂ પીને કે આ સોમરસ છે એનું પાન કરીએ, સ્વર્ગમાં જવાની શું જરૂર છે? એટલે આટલા બધા મિસકોન્સેપ્ટ ને આટલું બધી ખરાબ હાલતમાં છીએ આપણે કે સ્વર્ગમાં તો કોઈ ચાન્સ નથી. તે લોકોને વૈકુંઠ જવાનો મોકો મળી ગયો ગુરુ દ્વારા, અને આપણે એને ઠીક છે કાંઈ નહીં. જેમ કરોડપતિનો છોકરો ગાડી લઈને જાય, ગાડી એક્સિડન્ટ થઈ જાય, 10 લાખની 20 લાખની ગાડી હોય, કંઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કોઈ એને એ જ નથી. એવી રીતે આપણે પણ આધ્યાત્મિક જગતમાંથી આવ્યા છે, અને જો આપણે આ બધું શિક્ષણ નહીં લઈશું અને એ ચલતી કા નામ ગાડી કર્યા કરશું તો આપણે એક્સિડન્ટ થઈ જશે, કંઈ પડેલ નહીં. પણ અત્યારે આપણને ખબર નથી. પણ આપણને કેટલા ભયંકર શરીરો મળે છે, સાપના, બિલાડા, કૂતરા, બેક્ટેરિયાના. કોણ ઈચ્છે છે? એ આપણે નથી જોતા. અને આપણી એટલી ટૂંકી દ્રષ્ટિ છે કે આની સાથે પ્રોબ્લેમ, પેલા સાથે પ્રોબ્લેમ, આની સાથે પ્રોબ્લેમ, છોડો, ભક્તિ છોડી દો. એટલી ટૂંકી દ્રષ્ટિમાં જોઈએ. આમ એક કાણું જોઈએ તો કેટલું દેખાય કાણામાં? કે કાણામાં આટલો નાનો સમસ્યા છે કે આણે મને પ્રોબ્લેમ કર્યો, આપણે એ જોઈએ છે. આ મને બોલ્યો એટલે ચલો મારી સેવા બંધ. સમજતા નથી આપણે. લો ભાઈ આ ગાડીની ચાવી લઈ લો, હવે હું કાલથી બંધ. લો ભાઈ આ બુક્સનો હિસાબ લઈ લો, તમે કાલથી બંધ. આપણે આ સ્થિતિમાં છીએ. તમે વિચારો. અને અર્જુન જેવા કેટલી બધી સમસ્યા આવી, પણ ભગવાન એમ કહી દે કે ચાલો હવે હું આ કંઈ યુદ્ધ નથી કરવાનો. ના, ભગવાન સમજાય છે. એટલે આપણે એ સ્થિતિમાં રહેવાનું છે, કારણ કે આપણો ધ્યેય કેટલો ઊંચો છે. હું કાંઈ સેવા નથી કરવાનો, આ સેવા નથી કરવાનું, જવા દો. બસ આપણે તો બોલી દે. કેટલું બધું મારે કહેવું પડે કે ભાઈ મંગળા આરતીમાં આવો, રિપોર્ટ ભરો. નહીં ચાલશે. કોને પડેલી છે? કેમ કહું છું રિપોર્ટ ભરવાનું? કેમ કહું છું આ ધ્યાન? કારણ કે આપણને મોકો મળ્યો છે, હવે એને ગુમાવો નહીં. મોકો મળ્યો છે એને ઇઝી ગોઈંગ નહીં કરો
ક્યાં મળી ગઈ છે કરોડપતિ? જો મારી પાસે મારે 5 રૂપિયાની શું કિંમત કરોડપતિને? શું કિંમત? રણમાં કિંમત પાણીની સમજાય. એને તો આપણે કેટલું પાણી ઢોળીએ, હે ને? બ્રશ કરીએ તો નળ ખુલ્લો રાખી દે ને બ્રશ કર્યા કરીએ, જવા દો, પાણી જેટલું જાય એટલું, હે ને? એટલે કિંમત નથી પાણીની. જેમ રણમાં જઈએ તો ઓહો, અરે અરે બંધ કર, એક ટીપું બંધ કર, પાણીની તો ઠેકાણા નથી, હે ને? એવી રીતે અત્યારે આપણે કળિયુગમાં છે ને, આટલો મોટો ખજાનો મળ્યો છે અને આપણે કે કંઈ કામ ઢોળા દો નહીં. પછી જ્યારે પાણી ખલાસ થઈ જાય ત્યારે કહો, અરે યાર આ રણમાં જો ને પાણી બચાવતે તો સારું પડતે ને. આપણી હાલત એવી છે. એટલે આપણે એવું માયાના કલી રાજા અને માયાના પ્રભાવમાં એવા આપણે થઈ જઈએ છીએ કે છોડો ને યાર, કાલે કરી દઈશું, પરમ દિવસે કરી દઈશું. અને એમાં ને એમાં પછી આપણને એવી ટેવ પડી જાય, જેમ જૂઠું બોલવાની કેવી ટેવ પડી જાય, તરત જૂઠું બોલી જ દે. એટલે આપણે વિશ્વાસ જ નહીં કરીએ. અમુક ભક્તોનો વિશ્વાસ જ નહીં થાય, જૂઠું બોલી દેશે અથવા કંઈક પણ મેનિપ્યુલેશન કરી દેશે. કઈ વાત હોય ને કઈ રીતે પ્રસ્તુત કરશે, આવું થાય. પેલો વિચારે આવી વાત જ નથી થઈ, અને આખા જગતમાં એવું જાહેર થઈ જાય કે આ આવું વાત થઈ છે. તમે વિચારો, એટલે કેવી ખરાબ હાલતમાં છે આપણે. હું એમ કહેવા માંગુ છું, આપણે ઉકરડામાં છે, ઉકરડામાં. પણ ઉકરડામાં કાગડા ખાઓ ખાઓ, એવી આપણી હાલત છે. આપણે હંસ બનવાનું છે, અને કાગડા માટે હંસ બનવું અશક્ય છે, જેમ આપણા માટે સ્વર્ગમાં જવું અશક્ય છે કળિયુગના જીવો માટે. એટલે આપણે બહુ સાવચેત થઈને આ બધી વસ્તુ સમજવાની છે, બહુ ગંભીર થઈને. ગંભીર નહીં હોઈશું તો આ સમજાશે નહીં. ગંભીર ભક્તોનો સંગ, સેવા, જપ, ગુરુની આજ્ઞાનું પાલન, કેટલી બધી વસ્તુ કરવી છે આપણે. આ જરૂરી છે. અને આપણે કૃતજ્ઞતાથી કરવી જોઈએ. ઓ ગુરુ મહારાજ, હે શીલ પ્રભુપાદ, આ બધી વસ્તુ મને સમજ નથી પડતી, પણ તમારી કૃપાથી હું સમજી રહ્યો છું અને હું એક આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ ગુરુ મહારાજ. આવું આપણી કૃતજ્ઞતા હોવી છે. જેમ આપણે યાત્રા કરાવી તો જે ભક્તો યાત્રામાં સેવા કરી, આપણે કે થેન્ક યુ, હા તમે અમને યાત્રા કરાવી, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે આભાર માનીએ કે ભાઈ બહુ સરસ પ્રસાદની વ્યવસ્થા, મેનેજમેન્ટ સારું હતું, બધા દર્શન થયા, હા થેન્ક યુ, આભાર. કે એક હૃદયથી એવી થાય. એવી રીતે એવરી સેકન્ડ, એક એક ક્ષણ ગુરુ પ્રત્યે, પ્રભુપાદ પ્રત્યે આપણને આવું થવું જોઈએ. હા હા હા, હું શું મેં કેટલું બધું સરસ મેળવ્યું છે. 16 માળા કરી રહ્યો છું, ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરી રહ્યો છું, મંગળ આરતી એટેન્ડ કરી રહ્યો છું. આ હૃદયમાં કૃતજ્ઞતા થવી છે. થેન્ક યુ શીલ પ્રભુપાદ, કે હું તો કાંઈ જ નથી, આ બધું મેળવવાને પાત્ર જ નથી, પણ તમે મને આ આપી રહ્યા છે. તો આ રીતે કૃતજ્ઞતાથી સેવા કરો, એવી ભાવના રાખો, તો આપણે બહુ સરસ આગળ વધીશું. આપણને પણ સારું લાગશે. હા, રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ, પવિત્રમ ઉત્તમમ, પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. સુસુખમ, ભક્તિ કરતા માળા કરવાનું શું સુખ થવું છે. ભાગવતમ ક્લાસ સુસુખમ, સુખ આવવો છે. સુસુખમ કર્તુમ અવ્યયમ, મજા આવી છે, દિવ્ય મજા. મારા પતિ પછી મજા આવી નહીં છે, મારા ભક્તે મજા આવી છે. એટલે સેવા કરવાનો આનંદ આવવો જોઈએ. એવું ને હા બધી ક્યાં સેવા. જેમ હવે આપણો મેરેથોન ચાલુ થશે તો આપણો આનંદ આવવો જોઈએ. ઓ હવે મને મોકો મળ્યો જ, અને આપણે બધા ભક્તો સાથે જઈને પુસ્તક વિતરણ કરીશું રોજ, ડેઈલી. આ આપણને આનંદ આવવો જોઈએ આ કરવામાં. અરે મેરેથોન આવ્યો, શાંતિથી જીવતો હતો, મેરેથોન આવ્યો, અને હા આટલી પુસ્તક વિતરણ, અહીંયા જાઓ ને ત્યાં જાઓ. ના, આ આનંદની વસ્તુ, આનંદ આવવો જોઈએ મેરેથોનમાં. યસ,
મને મળ્યું છે તો હું બીજા લોકોને સૌભાગ્યશાળી કરું, કેટલી જબરજસ્ત વસ્તુ મને મળી છે. ત્યારે પ્રભુપાદ આપણને કહે છે, હા, ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? યસ પ્રભુપાદ, એવરીથિંગ ઓલ રાઈટ. બધી વસ્તુ બરાબર છે. કારણ કે મને મળ્યું છે ને હું લોકોને આપી રહ્યો છું, મારું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો આ રીતે આપણે ઉત્સાહથી દરેક સેવા ઉત્સાહથી કરવી છે. મરેલા મરદાની જેમ નહીં, હા આ સેવા આવી, પેલી સેવા આવી, હવે જપ કરવાના, એવી રીતે નહીં, ઉત્સાહથી. હા, રિપોર્ટ ભરવાનો નહીં, ઉત્સાહથી. યસ, પ્રભુજી કહે છે, પ્રભુજી કેમ આટલું બધું બોલે છે? હા, કેમ બોલે છે? એમને કંઈક લાભ થવાનો છે? એમને ક્રેડિટ થવાની છે? ના, આ મારા માટે બોલે. આભાર કે પ્રભુ તમે મારું ધ્યાન રાખો છો. એ ભાવના હોવી છે આપણે દરેકની. એ કહેવાય સાધુ સંઘ. યસ, ગુરુ શિષ્યનો સંઘ, સંબંધ, આ બધું સમજવું જોઈએ કે ગુરુ આપણે ગુરુના કેટલા ઋણી છીએ. એ સતત એક એક ક્ષણ યાદ રહેવું જોઈએ. એને કારણે આજે તમે બધા કેટલા ભાગ્યશાળી છો, રોજ મંગળા આરતી આવો છો, રોજ ક્લાસ સાંભળો છો. આ કેટલું મોટું, આપણે કેટલા મોટા ઋણી છે ગુરુના, કે ગુરુ મહારાજ સતત આપણને કહે યસ એટેન્ડ. પ્રભુપાદનો જ મેસેજ આપણા ગુરુ મહારાજ આપે છે કે 16 માળા કરો, મોર્નિંગ પ્રોગ્રામ કરો, અને આપણે જોઈએ છે ને રિઝલ્ટ કે આપણી ચેતના કેટલી સુધરી રહી છે. કેટલા ઓછા સમયમાં. કોઈ પણ વસ્તુને વાર લાગે, પણ આપણે જોઈએ છે કે ભાગવતમ વાંચતા વાંચતા બહુ ઓછા સમયમાં આપણી પ્રગતિ થઈ રહી છે, પર્સનલી બધાની, બહુ ઓછા સમયમાં. એટલે આપણે ગુરુના ઋણી હોવું છે અને ભગવાનને સતત પ્રાર્થના કરવી છે કે મને સતત સેવામાં રાખો. આપણે પ્રાર્થના કરીએ છીએ 16 માળા, પણ આ રીતે આપણે આગળ વધવું છે કે જેથી ને આપણને એમ પણ નહીં થાય કે હવે આપણે વૈકુંઠ જવું, ભગવત ધામ જવું છે, ને એમ થાય, થવું જોઈએ કે ના હું તો ભગવત ધામ ચાલી જાય, હું તો ત્યાં સુખી રહીશ, પણ અહીંયા મારી પાછળ બધા જીવો છે એનું શું થશે, એ ચિંતા હોવી જોઈએ. હા, બહુ બધી સમસ્યા છોડો, જલ્દી જલ્દી ભગવત ધામ જાઓ ને બધું છોડી દો, નહીં, એવું મનમાં નહીં થવું છે. આ બધા જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરીએ, પછી આપણે જઈએ છેક સુધી, એવી આપણી ચેતના હોવી છે. હા, આપણે જેટલા સમસ્યામાં ઘેરાયેલા છે કે જલ્દી પતાવો ને ભાગો, એવું નહીં હોવું છે. આપણે શાંતિથી બેસીને, ભૌતિક જગતમાં સમસ્યા આવશે જ, કભી ભી કુછ ભી હો સકતા હૈ. ગુરુમાનનું એક પ્રવચન હતું ને, શરૂઆતની લાઈન જ પહેલી, કભી ભી કુછ ભી હો સકતા હૈ. યસ, કંઈ પણ થઈ શકે. એટલે આપણે એના માટે તૈયાર રહેવું છે. એનાથી આપણી ભક્તિમાં અસર નહીં થવી જોઈએ. ગમે તે થાય આપણા જીવનમાં, ભૌતિક આખું ઉલટું થઈ જાય, હા, મોટા બંગલામાંથી રોડ પર પણ આવી જાય તો ભક્તિને અસર નહીં થવી જોઈએ. એ લેવલ પર આપણે પહોંચવાનું છે. પહોંચવું અશક્ય છે, પણ આ રીતે વારંવાર ભાગવતમ વાંચવાથી, ભક્તોનો સંગ કરવાથી, સેવા કરવાથી આપણે એ લેવલ પર પહોંચી જઈએ, ગમે તે થાય. કારણ કે મૃત્યુ સમયે તો શું હાલત હશે, એ જ ને, રોડપતિ જ બનવાના ને મૃત્યુ સમયે તો. સ્મશાનપતિ બનીશું મૃત્યુ સમયે. શરીર સ્મશાન સુધી આવશે, જેને આપણે માનતા હતા, જેને ઘર આપણું માનતા હતા, છેલ્લે તો આપણે ભિક્ષુક જ બની જઈશું ને, જો આપણે ભક્તિ નહીં કરીશું તો. નહીતર ભક્તિ કરીશું તો પછી ભગવત ધામમાં જઈશું અને લોકોને પણ લઈ જઈશું. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલા પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ.